નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 19 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને એક પણ અગત્યનો ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1, AIFF અંડર-17 મહિલા યુવા લીગની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, છત્તીસગઢ. હવે મિત્રો, પ્રથમ આવૃત્તિ RKM ફૂટબોલ એકેડેમી, નારાયણપુર, છત્તીસગઢ ખાતે યોજાશે. ટુર્નામેન્ટ 18 જુલાઈથી 29 જુલાઈ 2026 દરમિયાન રમાશે. તેમાં દેશભરની 16 ટીમો ભાગ લેશે. ટીમોને 4 જૂથોમાં, દરેક 4 ટીમોમાં પ્રમાણે વહેંચવામાં આવશે. હવે મિત્રો, દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ત્યારબાદ સ્પર્ધા નોકઆઉટ તબક્કામાં આગળ વધશે. આ ભારતની પ્રથમ સત્તાવાર અંડર-17 મહિલા ક્લબ યુથ લીગ છે. મહિલા ફૂટબોલના વિકાસ માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, 26મી સિનિયર એશિયન ફેન્સિંગ એટલે કે તલવારબાજી ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં થશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, દિલ્હી. હવે મિત્રો, 26મી સિનિયર એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન નવી દિલ્હી સ્થિત ભરત મંડપમ પ્રગતિ મેદાન ખાતે થઈ રહ્યું છે. આ સ્પર્ધા 19 જૂનથી 24 જૂન 2026 દરમિયાન યોજાઈ રહી છે. આ પ્રથમ વખત છે કે ભારત એશિયાની આ પ્રતિષ્ઠિત ફેન્સિંગ ચેમ્પિયનશિપનું યજમાન બન્યું છે. સ્પર્ધામાં 30થી વધારે દેશોના 400થી વધુ ફેન્સર્સ ભાગ લઈ રહ્યા છે. ફેન્સિંગની ફોઇલ, ઇપ્પે અને સબરે ત્રણેય મુખ્ય ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે આ ટુર્નામેન્ટમાં 24 સભ્યોની ટીમ ઉતારી છે. ભારતીય ટીમનું નેતૃત્વ CA ભવાની દેવી કરી રહ્યા છે. આ સ્પર્ધા 2026 એશિયન ગેમ્સ અને LA 2028 ઓલિમ્પિક્સ માટે મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ્સ આપે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, અમેરિકાની ઇન્ડો પેસિફિક કમાન્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, 1 જાન્યુઆરી 1947માં. હવે મિત્રો, US પેસિફિક કમાન્ડ એની સ્થાપના 1 જાન્યુઆરી 1947ના રોજ કરવામાં આવી હતી. મે 2018માં તેનું નામ બદલાવીને US ઇન્ડો પેસિફિક કમાન્ડ રાખવામાં આવ્યું હતું. હવે અમેરિકાના રક્ષા વિભાગે ફરીથી ઇન્ડો શબ્દ દૂર કરી તેનું નામ USPACOM એટલે કે US પેસિફિક કમાન્ડ રાખ્યું છે. 2018માં નામ બદલાવાનો હેતુ ભારત અને પ્રશાંત મહાસાગર વચ્ચેની વ્યૂહાત્મક જોડાણને દર્શાવતો હતો. હાલમાં નામ બદલવાથી અમેરિકાની ઇન્ડો પેસિફિક વ્યૂહરચના અંગે ચર્ચા તેજ બની છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આ પગલું ભારતની ભૂમિકામાં ઘટાડો અને પેસિફિક ફર્સ્ટ અભિગમ તરફ સંકેત આપી શકે છે. આ ફેરફાર ક્વાડ ગઠબંધન એટલે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું જે ગઠબંધન છે એના પર અમેરિકાની પ્રતિબદ્ધતા અંગે પણ પ્રશ્ન ઊભા કરે છે. જોકે પેન્ટાગનના જણાવ્યા મુજબ આ માત્ર ઐતિહાસિક નામની પુનઃસ્થાપના છે અને કમાન્ડનું કાર્યક્ષેત્ર તથા મિશન યથાવત રહેશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, પીચ બ્લેક 2026 સૈન્ય અભ્યાસ કયા દેશમાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયા. હવે મિત્રો, પીચ બ્લેક 2026 સૈન્ય અભ્યાસનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થશે. આ અભ્યાસનું આયોજન રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ RAFF દ્વારા કરવામાં આવે છે. તે મુખ્યત્વે RAFF બેઝ ડાર્વિન અને RAFF બેઝ ટિન્ડલ ખાતે યોજાશે. આ અભ્યાસ 20 જુલાઈથી 7 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે. તેમાં 19 દેશોના 100થી વધુ વિમાનો અને 4400થી વધારે સૈનિક કર્મચારીઓ ભાગ લેશે. આ એક બહુરાષ્ટ્રીય એર કોમ્બેટ એક્સરસાઇઝ છે જે આધુનિક યુદ્ધ પરિસ્થિતિમાં તાલીમ અને સહકાર વધારવા માટે યોજાય છે. ભારતીય વાયુસેના, ઇન્ડિયન એરફોર્સ પણ તેમાં ભાગ લેશે. ખાસ વાત એ છે કે ભારત આ અભ્યાસમાં પ્રથમ વખત રાફેલ ફાઇટર જેટ્સ મોકલી રહ્યું છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, હમાતાલીવા માવલિંગોટ નામની નવી લિંક સ્પાઇડર પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મેઘાલય. હવે મિત્રો, હમાતાલીવા માવલિંગોટ નામની નવી લિંક સ્પાઇડર પ્રજાતિની શોધ મેઘાલયમાં થઈ છે. આ પ્રજાતિ ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના
મૌલિંગોટ ગામમાં મળી આવી છે. તેનો આવાસ પહાડી ઝાડીઓ અને મોલુક્કા બ્રામ્બલ્સ વિસ્તારમાં નોંધાયો છે. આ વિસ્તાર ઇન્ડો બર્મા બાયોડાયવર્સિટી હોટસ્પોટનો એક ભાગ છે. હવે મિત્રો, આ પ્રજાતિની ઓળખ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને યુનિવર્સિટી ઓફ કલકત્તાના વૈજ્ઞાનિકોએ કરી છે. આ મેઘાલયમાં હામાતાલીવા ગેનસની પ્રથમ સત્તાવાર નોંધ છે. લિંક્સ સ્પાઈડર જાળું બનાવીને શિકાર કરતો નથી, પરંતુ ઝડપ અને તીક્ષ્ણ દ્રષ્ટિથી જીવાતનો શિકાર કરે છે. ખેતી માટે હાનિકારક જીવાતો ખાઈને તે પ્રાકૃતિક જૈવિક કીટ નિયંત્રણમાં પણ ખૂબ જ મદદરૂપ છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6. સંરક્ષણ મંત્રાલયે આંધ્રપ્રદેશ અને કયા રાજ્ય માટે નવા એનસીસી સ્ટેટ ડાયરેક્ટરેટ બનાવવાની મંજૂરી આપી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઝારખંડ. રક્ષા મંત્રાલયે આંધ્રપ્રદેશ અને ઝારખંડ માટે નવા એનસીસી સ્ટેટ ડાયરેક્ટરેટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી દેશભરમાં એનસીસીના રાજ્ય નિર્દેશાલયો 17થી વધી અને 19 થઈ ગયા છે. હવે આંધ્રપ્રદેશને તેલંગાણાથી અલગ અને ઝારખંડને બિહારથી અલગ પોતાનું સ્વતંત્ર એનસીસી નિર્દેશાલય મળી જશે. આથી બંને રાજ્યોમાં સ્થાનિક સ્તરે એનસીસીનું સંચાલન વધુ અસરકારક બનશે. નવા નિર્દેશાલયોથી કેડેટ્સની દેખરેખ, તાલીમ સુવિધા અને આયોજનમાં સુધારો આવશે. સાથે જ કેડેટ્સને રિપબ્લિક ડે પરેડ કેમ્પ જેવા કેન્દ્રીય કેમ્પોમાં વધારે તક મળશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 7. સારિંદા કયા રાજ્યનું પરંપરાગત વાદ્ય છે જેને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ત્રિપુરા. હવે મિત્રો, ત્રિપુરાનું પરંપરાગત સંગીત વાદ્ય સરિંદાને જૂન 2026માં જીઆઈ ટેગ મળ્યો છે. સરિંદા એક પરંપરાગત તારવાળું વાદ્ય છે જે એક જ લાકડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે. તે ત્રિપુરાના આદિવાસી જનજાતિઓમાં લોકસંગીત પરંપરા અને સાંસ્કૃતિક પ્રસંગો સાથે જોડાયેલું છે. જીઆઈ ટેગ મળવાથી આ વાદ્યને કાયદાકીય સુરક્ષા મળશે અને તેની નકલ અટકાવવામાં મદદ થશે. સાથે જ સ્થાનિક કારીગરો અને સંગીતકારોને રોજગાર અને ઓળખ પણ મળશે. સરિંદા સાથે હવે ત્રિપુરા કુલ 4 જીઆઈ ટેગ ઉત્પાદનો થયા છે. ત્રિપુરાના અન્ય જીઆઈ ઉત્પાદનોમાં ત્રિપુરા ક્વીન પાઇનેપલ, રીસા પાચરા રિગ્નાઈ અને માતબરી પેદાનો સમાવેશ થાય છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 8. યુરોપ અને કયા દેશના વૈજ્ઞાનિકોએ થોરિયમ 229નો ઉપયોગ કરી વિશ્વની પ્રથમ કાર્યકારી પરમાણુ ઘડિયાળ બનાવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ચાઇના. યુરોપ અને ચીનના વૈજ્ઞાનિકોએ થોરિયમ 229 આધારિત વિશ્વની પ્રથમ કાર્યક્ષમ ન્યુક્લિયર ક્લોક વિકસાવી છે. આ સિદ્ધિ જૂન 2026માં પ્રાપ્ત થઈ હતી. આ સંશોધનમાં યુરોપ તરફથી વિયેના સેન્ટર ફોર ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓસ્ટ્રિયા અને ચીન તરફથી સિગુઆ યુનિવર્સિટીની મુખ્ય ભૂમિકા રહી. સામાન્ય એટોમિક ક્લોક ઇલેક્ટ્રોનની ગતિ પર આધારિત છે, જ્યારે ન્યુક્લિયર ક્લોક પરમાણુના ન્યુક્લિયસમાં ઉર્જા પરિવર્તન પર આધારિત છે. તેથી ન્યુક્લિયર ક્લોક પર બાહ્ય ચુંબકીય કે વિદ્યુત ક્ષેત્રની અસર ખૂબ જ ઓછી થાય છે. થોરિયમ 229 એક વિશિષ્ટ આઇસોટોપ છે જેને અલ્ટ્રાવાયોલેટ લેસરથી ઉત્તેજિત કરી શકાય છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં જીપીએસને વધુ ચોક્કસ બનાવવામાં, ટેલિકોમ નેટવર્ક સુધારવામાં અને ડાર્ક મેટરની શોધમાં ખૂબ જ મદદરૂપ બનશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 9. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નવી દિલ્હી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ 2026નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમનું આયોજન નવી દિલ્હી સ્થિત સંવિધાન સદન, જૂનું સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન 16 જૂન 2026ના રોજ થયું. તેનું આયોજન યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય તથા લોકસભા સચિવાલયના પ્રાઇડ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે મિત્રો, આ કાર્યક્રમમાં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઓમ બિરલાના જણાવ્યા મુજબ 50 લાખથી વધુ યુવાનો યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં લોકશાહી મૂલ્યો, ચર્ચા વિચારણા અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવાનો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 10. એટીએલ બ્રિજ કરાર ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ફ્રાન્સ. આ કરાર ભારત અને ફ્રાન્સ શાળા સ્તરની નવીનતા પ્રણાલીઓને જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ અંતર્ગત ફ્રાન્સમાં ભારતના અટલ ટાઇન્કેરિંગ લેબ એટીએલ મોડેલ આધારિત પ્રથમ સ્કૂલ ઇનોવેશન લેબ સ્થાપિત થશે. આ લેટર ઓફ ઇન્ટેન્ટ પર નીતિ આયોગની અટલ ઇનોવેશન મિશન
અને લા ફાઉન્ડેશન ડાસાલ્ટ સિસ્ટમ્સ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે મિત્રો કરાર 14 જૂન 2026ના રોજ નાઇસ ફ્રાન્સ ખાતે ભારત ઇનોવેટ્સ 2026 સમિટ દરમિયાન થયો. આ પહેલ ઇન્ડિયા ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન 2026નો મુખ્ય ભાગ છે. આ ભાગીદારી હેઠળ વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 3D પ્રિન્ટિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિઝાઇન થિંકિંગ જેવા ક્ષેત્રોમાં સહકાર અને ઇનોવેશન ચેલેન્જ યોજાશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. મલ્ટી લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 5મો. ભારતે સફળતાપૂર્વક અદ્યતન બહુસ્તરીય બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ક્ષમતા વિકસાવી છે. આ સાથે ભારત વિશ્વનો 5મો દેશ બન્યો છે જેની પાસે આવી ક્ષમતા છે. આ પહેલાં આ ક્લબમાં અમેરિકા, રશિયા, ચીન અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. તાજેતરમાં DRDOએ ચાંદીપુર, ઓડિશાના કિનારે સફળ ફ્લાઇટ ટેસ્ટ કરીને આ ક્ષમતા દર્શાવી હતી. આ સિસ્ટમ લાંબા અંતરથી તથા ICBM મિસાઇલ ધમકીઓને અટકાવવામાં સક્ષમ છે. તેમાં દ્વિસ્તરીય રક્ષણ પ્રણાલી છે, એટલે કે એક્સો એટમોસ્ફેરિક લેયર પૃથ્વીના વાતાવરણના બહાર મિસાઇલને નષ્ટ કરે છે અને ઇન્ડો એટમોસ્ફેરિક લેયર વાતાવરણની અંદર પ્રવેશેલી મિસાઇલને અટકાવે છે. આ સ્વદેશી BMD પ્રણાલી 5000 કિલોમીટરથી વધુ અંતરેથી છોડાયેલી મિસાઇલ ધમકીઓને ટ્રેક અને નષ્ટ કરી શકે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક 2026માં સરકારી યુનિવર્સિટી શ્રેણીમાં પ્રથમ સ્થાન કોને મળ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. IIRF 2026 રેન્કિંગમાં સરકારી યુનિવર્સિટી શ્રેણીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીને નવી દિલ્હીને પ્રથમ સ્થાન મળ્યું છે. દિલ્હી યુનિવર્સિટીને બીજું સ્થાન મળ્યું અને જામિયા મિલિયા ઇસ્લામિયાને ત્રીજું સ્થાન મળ્યું છે. યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ ચોથા અને બનારસ હિન્દુ યુનિવર્સિટી 5મા સ્થાને રહી હતી. આ રીતે નવી દિલ્હીની સંસ્થાઓએ ટોચના 3 સ્થાન મેળવ્યા. IIRF રેન્કિંગમાં શોધ કાર્ય, શૈક્ષણિક પ્રતિષ્ઠા, પ્લેસમેન્ટ અને ROI જેવા માપદંડના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13. હેટ સ્પીચ ધિક્કારજનક ભાષણનો સામનો કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 18 જૂન. હેટ સ્પીચ સામે લડત માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 18 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGA દ્વારા જુલાઈ 2021માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હેટ સ્પીચ, જેનોફોબિયા અને અસહિષ્ણુતા સામે જાગૃતિ ફેલાવવાનો છે. સાથે જ તે ધર્મો વચ્ચે અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. 18 જૂનની તારીખ 2019માં શરૂ કરાયેલા UN સ્ટ્રેટેજી એન્ડ પ્લાન ઓફ એક્શન ઓફ હેટ સ્પીચની વર્ષગાંઠ તરીકે પસંદ કરવામાં આવી છે. આ દિવસનો ઉદ્દેશ્ય સમાજમાં સહિષ્ણુતા, શાંતિ અને પરસ્પર સન્માન વધારવાનો છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એમના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી દરેક ઇમ્પોર્ટન્ટ અપડેટ આપના સુધી પહોંચી જાય. ધન્યવાદ.